અહીંયા આપણે ઇકોસિસ્ટમ જેની આપણે અવગત થઈએ છીએ. ઇકોસિસ્ટમ એટલે પહેલાં એની અંદર જંગલ મેન્ટેન થાય તો ઓટોમેટિકલી વરસાદની તરાહ મેન્ટેન થાય તો પછી આપણે જાણીએ છીએ કે ખેતી માટે અનુકૂળતાઓ થાય, તમામ પ્રકારની ખેતી અનુકૂળ થાય ત્યારે આપણે સામે છેડે માણસે એને મેનેજ કરવું પડશે અને એ માટે પિયતના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે. આપણે જોઈ શકીએ કે ડ્રીપ ઇરિગેશનનો કાર્યક્ષમ ઉપયોગ કરી અથવા તો પાણીનો એફિશિયન્ટ યુઝ કરીને એટલું જ નહીં પણ જાનવરો માટે પણ વ્યવસ્થાઓ કરી અને પછી ભવિષ્યની અંદર ખેતીની સાથે જોડિયા વ્યવસાય પશુપાલનને પણ પ્રોત્સાહન મળી શકે છે અને એની ટોટલ ઇફેક્ટ છે એ આપણી સોશિયો ઇકોનોમિક કન્ડિશન પર પડે છે અને ઓવરઓલ આપણે ઇકોસિસ્ટમના બધા પૂર્જાઓ સચવાય તો જીવન સચવાય છે એનો આ નમૂનો છે.